નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજરોજ સૈનિક સ્વાભિમાન યાત્રા નડિયાદ મુકામે કમલા ચોકડીથી પ્રસ્થાન કરવામાં આવી. તેમાં ખેડા, આણંદ જિલ્લાના દરેક માજી સૈનિક ભાઈઓ હાજર રહ્યા. સ્વાભિમાન યાત્રામાં ગુજરાત માજી સૈનિક સંગઠનના અધ્યક્ષ નિમાવત સાહિબની આગેવાની હેઠળ ગુજરાતના તમામ સમાજના આગેવાનો અને નાગરિકોનું જનસમર્થન માંગવામાં આવ્યું અને સરકાર સમક્ષ મૂળભૂત અધિકારોની માંગણીની આ કાયદાકીય લડાઈમાં બધાનો વર્તમાન અને ભવિષ્યમાં સાથ સહકારની વિનંતી કરવામાં આવી. આ પ્રસંગને અનુરૂપ આમંત્રિત મહેમાન તરીકે આવેલ ચિસ્તિયા ફાઉન્ડેશનના પ્રમુખ સોહેલભાઈ ચિસ્તિયા કે જે હંમેશાથી માજી સૈનિક સંગઠનના દરેક તકલીફના કે સેવાના કામોમાં સાથ સહકાર આપે છે, તેમણે દરેક ભારતીયને આ સ્વાભિમાન યાત્રા અને આપણા દેશના જવાનોને સમર્થન આપવા આહ્વાન કર્યું અને સ્વાભિમાન યાત્રાનું સ્વાગત કર્યું. આ યાત્રા આખા ગુજરાતનો પ્રવાસ કરી જનસમર્થન માંગી આગળની રણનીતિ તૈયાર કરશે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.